નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ થી લાવ હું છું હાર્દિક સિંહ રાજપૂત। આજે જોઈએ મહત્વપૂર્ણ સમાચારો પર વાત કરીએ તો કે જે રીતે ઓમિક્રોનના જે વેરિયન્ટ છે જે ફેલાઈ રહ્યો છે દરેક દેશોમાં તેની દાસ્તા જોવા મળી રહી છે। ત્યારે વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદ શહેરના તમામ ઝોનમાં એમસી અલગ અલગ બનાવી ચેકિંગ હાથ ધર્યું છે। આ દરમિયાન લોકોએ વેક્સિન લીધી છે કે નહીં તેનું સર્ટિફિકેટ પણ તપાસવામાં આવી રહ્યું છે, વેક્સિન આપવામાં આવે છે। આજે નારણપુરા વિસ્તારમાં આવેલ ડીકે પટેલ કોમ્યુનિટી હોલ ખાતે એમસીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે એમસી દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે એમસી જાગૃત બની છે અને એમસી સતર્ક બનીને આ પ્રકારના પગલાં લઈ રહી છે, કારણ કે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે। તેને કારણે કહી શકાય કે એમસી દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે અને કોરોનાના નવા વેરિયન્ટ રૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે। તો વધુ વિગતો મેળવીશું અમારા સહયોગી જીગર પંડ્યા પાસેથી। જીગર, આપનું શું કહેવું છે? હાર્દિક, ઓમિક્રોન જે વેરિયન્ટે અત્યારે હાલ દેશ અને દુનિયામાં જે હાહાકાર મચાવ્યો છે અને એક ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે, ત્યારે ગુજરાત આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ પણ જે સતર્ક બનીને કોર્પોરેશનની સતત કાર્યવાહી જે થઈ રહી છે કે કોરોના કાળની અંદર ક્યાંય કોઈ એસઓપીનો ભંગ નથી થઈ રહ્યો, અથવા તો ક્યાંય કોઈ જે એસઓપીમાં જે જાહેર કરેલી જે ગાઈડલાઈન છે તે પ્રમાણે ભીડ એકઠી નથી થઈ રહી કે શું છે, તે તમામનું એક ચેકિંગ હાથ ધરવા માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સાથે સાથે અત્યારે હાલ જે સિઝન ચાલી રહી છે, લગ્નની સિઝન ચાલી રહી છે, તેમાં પણ તંત્રએ એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અને દરેક જે લગ્ન મેળાવડા હોય છે અને પાર્ટી પ્લોટ હોય છે ત્યાં આગળ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ અને તેમની ટીમ ત્યાં પહોંચીને ત્યાં હાજર જે લગ્નની અંદર જે હાજર જે લોકો હોય છે તેમના વેક્સિન સર્ટિફિકેટ ચકાસી રહ્યા છે અને 2 ડોઝ લીધા હોય તેમને ત્યાં આગળ ચકાસી ન લીધા હોય તે લોકોને પણ એક ડિટેક્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે 2 ડોઝ કેમ નથી લીધા અથવા તો 1 ડોઝ કેમ બાકી છે, તેનું કારણ શું છે। અને એક એસઓપી પ્રમાણે આ રીતે ભીડ ભેગી થતી હોય ત્યાં આગળ 2 ડોઝ વેક્સિનના લેવા ફરજિયાત છે, કારણ કે કોર્પોરેશને છેલ્લા 2 મહિનાની અંદર જે વેક્સિનેશન રાઇડ કરેલી છે અને ઘરે ઘરે વેક્સિન આપવાનું એક કાર્ય કરી રહ્યું છે, ત્યારે કોર્પોરેશને તેમની પોતાની જે જગ્યાઓ જે છે, કોર્પોરેશનની સરકારી જગ્યાઓ છે, જાહેર બાગ બગીચાઓ છે કે તળાવો છે, ત્યાં આગળ દરેક આવનારા પ્રવાસીઓને અને મુલાકાતીઓને 2 ડોઝ લીધા છે કે નહીં તેનું એક સઘન ચેકિંગ પણ હાથ ધર્યું હતું। સાથે સાથે બીઆરટીએસ છે અથવા તો કોર્પોરેશનની જે બસો છે એમટીએસ છે, તેમાં પણ પ્રવાસીઓને 2 ડોઝ લીધા હોય તો જ એન્ટ્રી આપવામાં આવે છે અને વચ્ચે તો રોજના 5-5 હજાર જેટલા લોકોને પરત પાછા મોકલવામાં આવ્યા હતા। તેવી સિચ્યુએશન વચ્ચે કોર્પોરેશને એક સરાહનીય કામગીરી કરી રહી છે અને લગ્ન જે મેળાવડા થઈ રહ્યા છે તેમાં પણ એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને એક મેસેજ આપ્યો છે કે 2 ડોઝ લીધા હોય તો જ દરેક સમારોહની અંદર દરેકને એક પરમિશન આપવાની છે, તે એક એસઓપી પ્રમાણે છે। અને આગળની વાત કરીએ તો આવનારા સમયમાં પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે અને સરકારી કાર્યક્રમો પણ આવી રહ્યા છે, ત્યારે જે કોર્પોરેશનનું જે એક સરાહનીય કામ છે અને તંત્રનું જે એક બિરદાવવા લાયક કામ જે અત્યારે કરી રહ્યા છે કે ત્યાં આવનાર લગ્ન સમારંભ હોય કે ખાનગી સમારોહમાં આવનાર દરેક લોકોનું જે સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે, તો શું એક પ્રશ્ન અહીંયા પણ થાય છે કે રાજકીય મેળાવડાઓમાં અથવા તો બીજા કોઈ સરકારી કાર્યક્રમમાં આ પ્રમાણેનું ચેકિંગ હાથ ધરશે, તે એક પ્રશ્ન અહીં થઈ રહ્યો છે। જી જીગરે જે પ્રકારે માહિતી આપી, કહી શકાય કે એમસી દ્વારા અત્યારે સતર્કતાના રૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે। આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું હર્ષિત અધ્વર્યુ પાસેથી કે જે રીતે એમસી દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક આ કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તેને લઈને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે, તો આપનું શું કહેવું છે? જી હાર્દિક, ઓમિક્રોન આવ્યો અને ભારતમાં ઘૂસ્યો, ગુજરાતમાં પણ ઘૂસ્યો અને ગઈકાલે આઈએમસીઆર સહિતના તબીબી તજજ્ઞોએ જ્યારે ચેતવણી આપી કે ઓમિક્રોનને કારણે ત્રીજી લહેર પણ આવી શકે છે, એટલે તરત જ તંત્ર સફાળું જાગ્યું છે। સારી વાત છે કે તંત્ર જાગ્યું છે પણ અને ચેકિંગ હાથ ધર્યું છે। ઘણી બધી વાત મારા સહયોગી મિત્ર જીગરે કરી કે કેવી રીતે પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, 2 ડોઝ ન હોય ને શું પગલાં લેવાઈ રહ્યા છે, જેણે બીજો ડોઝ ન લીધો હોય ને ત્યાં સ્થળ પર જ બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે। આ બધું જ સરાહનીય છે એવું આપણે ચોક્કસ કહીએ, પરંતુ 2-3 મુદ્દા બીજા છે। રેસિડેન્ટ તબીબો જે હડતાળ પર છે
એ વિશે તંત્ર શું વિચારી રહ્યું છે? કારણ જો લહેર આવી તો શું? અત્યારે જે દર્દીઓ છે શું? ગઈકાલે રાત્રે પૂરા થતા 24 કલાક સુધીમાં અત્યાર સુધીના છેલ્લા લાંબા વખતથી સૌથી વધુ 61 કેસ રાજ્યમાં નોંધાઈ ચૂક્યા છે. એટલે છાના પગલે કોરોનાનું સંક્રમણ તો સતત વધી રહ્યું છે. તંત્ર જાગ્યું છે, પરંતુ સાથે સાથે આવા કેટલાક સવાલો છે કે તબીબોની હડતાલ શા માટે આ સંજોગોમાં અત્યારે તાત્કાલિક કોઈ પણ નિવેડો લાવીને એને સમેટાવવામાં નથી આવતી. એ ઉપરાંત જે તંત્ર એવું ચેક કરી રહ્યું છે કે 2 ડોઝ ન લીધા હોય એવા લોકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. પણ ઘણા એવા અસંખ્ય કેસો સામે આવ્યા છે કે બીજો ડોઝ ન લીધો હોય એને પણ સર્ટિફિકેટ મળ્યા છે. એવા પણ અસંખ્ય કિસ્સા છે કે ડોઝ લીધા પછી સર્ટિફિકેટ નથી મળ્યા. આ બાબતે ઘણા વખતથી વિવાદો ચાલી રહ્યા હોવા છતાં, આક્ષેપો થયા હોવા છતાં હજુ સુધી તંત્ર આ બાબતે એક પણ સિંગલ લાઇન સ્ટેટમેન્ટ સુદ્ધા કરી શક્યું નથી. સહેજ પણ આ બાબતે સ્પષ્ટતા નથી કરી શક્યું. હવે આ જો કદાચ આવી જશે ત્રીજી લહેર, જેમ આગાહી કરવામાં આવી છે, જો આવી તો શું ફરીથી આપણે ભગવાન ભરોસે રહીશું? બીજી લહેરમાં સરકારની આપણે ઊણી ઉતરેલી કામગીરીને કારણે ઘણું બધું આપણા રાજ્યની વાત કરીએ તો ખૂબ ભોગવ્યું. હવે આમાંથી નહીં બહાર આવીએ તો શું? એ એક મુદ્દો છે. સાથે સાથે રાજકીય મેળાવડાઓ થવા જઈ રહ્યા છે. લગ્નનો માહોલ છે, તો લગ્નમાં તો બહાદુર બનીને તંત્ર અધિકારીઓ ત્રાટક્યા જ છે. બહુ સારી વાત છે, પણ ત્યાં બહાદુરી બતાવતું તંત્ર રાજકીય સમારંભોમાં ત્રાટક છે કે કેમ? હજુ થોડા વખત પહેલા જ શાસક પક્ષ ભાજપના સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા. ભલે ત્યારે ઓમિક્રોન નહોતો, પરંતુ ત્યારે પણ કોઈ એસઓપીનું પાલન થયું નહોતું. ગયા વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ બીજી લહેર આવી એ પહેલાં, એમાં પણ આવું કોઈ એસઓપીનું પાલન થયું નહોતું. બહાદુરમાં બહાદુર અધિકારીઓ પણ ત્યાં કોઈ પગલાં લઈ શક્યા નહોતા, અને એના પરિણામે એવો એક આક્ષેપ છે કે એ જ મેળાવડા પરિણામે, એ જ વિજય સરઘોષોને પરિણામે આપણે આપણા રાજ્યને બીજી લહેરનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે તંત્ર આવા મેળાવડા પણ ત્રાટકે. ખરેખર એવું હોય છે હાર્દિક કે તંત્રને કામ કરવું હોય છે, એની ઈચ્છા શક્તિ પણ હોય છે, પરંતુ શાસક પક્ષના એને દબાવમાં પણ રહેવું પડતું હોય છે. તો પ્રજા તરીકે પણ આપણે એવી શાસક પક્ષ તંત્રના અધિકારીઓને હિંમત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. અને સરવાળે છેવટે આપણે નાગરિક તરીકે આપણો નાગરિક ધર્મ પાળી તંત્ર કે શાસક પક્ષના કે સત્તા પક્ષના ભરોસે નહીં રહીને આપણે આપણું ધ્યાન રાખવું પડશે. એ વાત પણ એટલી જ ચોક્કસ છે. હાર્દિક જી હર્ષિત, હું આપને બીજો એક સવાલ કરવા માંગીશ કે જે રીતે આપણે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલની વાત કરી, તો આપણે અમદાવાદની જ્યારે વાત ચાલુ છે તો આ મુદ્દાને પણ ન ભૂલવો જોઈએ. કારણ કે એક બાજુ કોરોનાની જે ત્રીજી લહેરની આશંકાઓ વર્તાઈ રહી છે, નવો ઓમિક્રોન વેરિયન્ટ જે સક્રિય થયો છે, ત્યારે એને લઈને દહેશત જોવા મળી રહી છે. કેસોમાં વારંવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જો આપણે એ સવાલ ચોક્કસપણે કરવા માંગીશ, એક બાજુ જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાળ ઉપર ઉતરી ગયા છે, તો આને લઈને કયા પ્રકારનો જે માહોલ છે જોવા મળશે? જી બિલકુલ હાર્દિક, બીજી લહેર પહેલી લહેર વખતે તબીબોએ જે કામગીરી કરી એ ખરેખર પ્રશંસાને પાત્ર હતી. તબીબો અને તબીબી માત્ર ડોક્ટર્સની જ વાત ન કરીએ, આપણે હોસ્પિટલોમાં ફરજ બજાવતા તમામ જે તબીબી સ્ટાફ નહોતો એ પણ, ભલે પછી એ સફાઈ કર્મચારી હોય કે ક્લેરિકલ કામ કરતા કર્મચારી હોય, એ તમામે ખૂબ સરાહનીય કામ કર્યું હતું. અને પોતાના પરિવાર અને પોતાના જીવના જોખમને, પરિવારને ભૂલ્યા, પોતાના જીવનું જોખમ લઈને એમણે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી. સરકાર એને બિરદાવ્યા. પરંતુ હવે જ્યારે એમની માગણીઓની વાત આવે છે ત્યારે સરકાર કોને ખબર કેમ એ તરફ સદંતર દુર્લક્ષ સેવી રહી છે. કદાચ ટેકનિકલ મુદ્દો હોય એવું આપણે માની લઈએ તો પણ હાર્દિક, અત્યારે સરકારના પ્રતિનિધિઓએ તાકીદે સમજવાની જરૂર છે કે લાલ ઘંટડી વાગી ગઈ છે, લાલ બત્તી દેખાઈ રહી છે, ચેતવણી આપી દેવામાં આવી છે, હુએ પણ આપી છે. અને દેશના તજજ્ઞો છે, તબીબી વૈજ્ઞાનિકો છે, હમણાં ડેટા એનાલિસિસ જે તજજ્ઞો છે એમણે પણ મહિના સાથે જાહેરાત કરી છે કે ફેબ્રુઆરી સુધીમાં ત્રીજી લહેર આવી શકે એમ છે, અને એના પાછળ ઓમિક્રોન વેરિયન્ટ કારણભૂત બને એમ છે. ત્યારે સરકારે ખરેખર આ બાબતે કોઈ પણ પ્રશ્નનો નિવેડો લાવીને કે કોઈ પણ ખાતરી આપીને કોઈ પણ બાબતે આ મુદ્દાનો નિવેડો લાવવો જોઈએ. પીજી ડોક્ટર્સની હડતાલ હોય કે રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ હોય, એ લોકોના જે પણ મુદ્દાઓ છે, ભલે કદાચ ટેકનિકલ કારણસર અત્યારે ન આપી શકતા
તો પણ કોઈ સારા એવા મધ્યસ્થી ગોતીને પણ તાકીદે આનો નિવેડો લાવવો જરૂરી છે, કારણ અત્યારે જે પરિસ્થિતિ છે એ ખરેખર ભયજનક છે એવું ખુદ તબીબી વૈજ્ઞાનિકો અને તબીબો કહી ચૂક્યા છે. હાર્દિક, અસિત અધ્વરે માહિતી આપી. કહી શકાય કે જે રીતનું નવા વેરિયન્ટનો જે ખતરો તોડાઈ રહ્યો છે દેશ પર, ત્યારે વાત કરવામાં આવી અમદાવાદની, તો અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જો સાદા કેસની વાત કરીએ તો તેમાં પણ આજે 15 કેસ એક જ પરિવારમાંથી સામે આવ્યા છે. બીજા તો અન્ય કેસ સામે આવી જ રહ્યા છે, પરંતુ એક જ પરિવારના 15 લોકો પોઝિટિવ આવ્યા છે. એટલે કહી શકાય કે એક બાજુ કોરોનાનો નવો વેરિયન્ટ પણ દહેશત મચાવી રહ્યો છે, ત્યારે કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, અને ક્યાંક કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહ્યું હોય એવું કહી શકાય કે તમારા દરવાજે આવીને ઘંટડી વગાડી રહ્યું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે, 2 દિવસીય દુબઈના પ્રવાસે છે, ત્યારે એક બાજુ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 1-to-1 બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા દુબઈમાં રોડ શો, 1-to-1 ભરચક બેઠક અને ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ ઓક્સની મુલાકાતથી દુબઈના પ્રવાસનો શુભારંભ થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દુબઈમાં આ પ્રકારનું આયોજન છે. રોડ શો અને 1-to-1 નો બેઠક અને આવી રીતના ભરચક કાર્યક્રમો પણ ત્યાં યોજાવાના છે. એટલે આ અંગે આપણે વધુ વિગતો મેળવીશું બંકિમ પટેલ પાસેથી. જે પ્રકારનો આજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે, શું કહેવું છે? આજે મુખ્યમંત્રી જે દુબઈના પ્રવાસે આજે સવારે જ રવાના થયા છે. આ એમની સત્તાવાર રીતે આ પહેલી વિદેશ મુલાકાત છે, અને જે વાઇબ્રન્ટ જાન્યુઆરી જે 2022 જેવા જે થવાનું છે એના માટે તેમણે ત્યાં જે હાલમાં દુબઈ એક્સપો, જે સૌ કોઈ જાણે છે કે ડિસેમ્બર મહિનાથી દુબઈ એક્સપો શરૂ થઈ જાય છે, ત્યાં જઈને ત્યાં જે ઉદ્યોગ સાહસિકો છે કે જે રોકાણ કરનાર ઈચ્છુક લોકો છે એમની સાથે ત્યાં મિટિંગો કરનારા છે. સાથે જે ઇન્ડિયાનું જે પવેલિયન છે, જે દુબઈ એક્સપોમાં જે ઇન્ડિયન પવેલિયન જે લાગ્યું છે તેની પણ તેઓ મુલાકાત લેશે. ભૂપેન્દ્ર પટેલની સાથે ગુજરાતના જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે કે કૈલાસનાથન, રાજીવ કુમાર ગુપ્તા સહિતનું ડેલિગેશન તેમની સાથે ગયું છે. તેઓ 1-to-1 બિઝનેસમેનો સાથે ચર્ચા કરશે, અને જે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં એ લોકોને આમંત્રિત કરશે કે તેઓ રોકાણ કરવા માટે ગુજરાતમાં આવે અને ગુજરાતમાં તેમના ઉદ્યોગોનું રોકાણ કરે, જેને લઈને ગુજરાતને પ્રગતિ મળી શકે છે. આ વાઇબ્રન્ટ સમિટ જે છે એ વાઇબ્રન્ટ સમિટ આવતા જાન્યુઆરી મહિનામાં છે. એટલે હાલમાં જે એ વાઇબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલી યોજાય એવી પણ સંભાવનાને અત્યારે નકારી શકાય એમ નથી. એક તરફ ઓમિક્રોનનો જે ખતરો છે, જે વેરિયન્ટ કોરોનાનો જે ઘાતક બની રહ્યો છે અને જે વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે, એટલે હાલમાં જે તૈયારીઓ કરવામાં આવી રહી છે સંપૂર્ણ રીતે ફિઝિકલી જેમ સૌને આમંત્રિતોને બોલાવવામાં આવે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે તેમને ક્વોરન્ટાઇન કેવી રીતે કરવા. જે ઉદ્યોગ સાહસિકો કે જે બિઝનેસમેનો ઇન્ડિયા આવશે, ગુજરાત આવશે, તો તેમને ક્વોરન્ટાઇન કરવા પડશે. ક્વોરન્ટાઇન કર્યા બાદ તેમને જે સવલતો આપવાની હશે, હોસ્પિટલ અથવા તો અલગ વિસ્તાર અલગ એમને રહેવા માટેની, એ તમામ સવલતો માટેની પણ અત્યારે એક તરફ તૈયારીઓ ચાલી રહી છે. કે અને બીજી તરફ એ પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી કે આ જે વાઇબ્રન્ટ સમિટ છે એનો કેટલોક હિસ્સો વર્ચ્યુઅલી યોજાઈ શકે તેવી પણ શક્યતાઓ છે. જી, હું આપને એક બીજો પણ સવાલ કરવા માંગીશ કે જે રીતે આજે વિદેશમાંથી જે ઉદ્યોગપતિઓ આવશે, ક્યાંક ને ક્યાંક એક બાજુ કોરોનાની ત્રીજી લહેર છે, અને જે વિદેશોમાંથી જો વાત કરવામાં આવે તો આ પ્રકારના કેસો ત્યાં વધારે જોવા મળી રહ્યા છે, તો જો વાઇબ્રન્ટ સમિટમાં તેમને બોલાવવામાં આવશે તો કોરોનાનો ક્યાંક ફેલાવાનો ભય પણ રહ્યો છે, તો આપનું શું કહેવું છે આ મુદ્દાને લઈને? હાર્દિક, વાત કરીએ કે ભાજપ સરકારની જે નીતિ રીતિની, તો એમને એમના પ્રચાર પ્રસાર સિવાય કોઈથી કોઈ ફરક પડતો નથી. અગાઉ પણ આપણે જોયું કે જે કોરોનાની એન્ટ્રી થઈ એ નમસ્તે ટ્રમ્પ બાદ ખૂબ સ્થિતિ વકરી હતી. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો એ કોરોનાના ભય વચ્ચે જ યોજવામાં આવ્યો હતો, અને જે વિદેશથી આવેલા મહેમાનો, ટ્રમ્પ સાથેના જે લોકો આવ્યા હતા, એ ઉપરાંત જે ઘણા ભારતીયો પણ આવ્યા હતા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે, એ વખતે પણ આ વસ્તુને નજરઅંદાજ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે મહોત્સવ અને તાઇફાઓ કરવામાં ભાજપ અવ્વલ છે, અને એ પ્રજાની આરોગ્યના જોખમે પણ આ તાઇફાઓ અને પ્રચાર કરવામાં મગ્ન હોય છે. મહત્વની વાત એ છે કે જે વાઇબ્રન્ટ સમિટ જે યોજાવાની વાત છે, વાઇબ્રન્ટ સમિટમાં કેટલું રોકાણ ભૂતકાળમાં આવ્યું છે અથવા તો કેટલું રોકાણ કર્યું છે એની વાસ્તવિકતા શું છે એ કોઈને ખબર નથી. એ માત્ર સરકાર ખુદ જ જાણે છે કે ખરેખર કેટલું રોકાણ થયું છે આટલા વર્ષોથી જે વાઇબ્રન્ટ સમિટ યોજાતું આવ્યું છે. હવે જે વાઇબ્રન્ટ સમિટ યોજવાની વાત કરે છે, લોકોને આમંત્રણ આપવામાં આવે છે, આ એક માત્ર પ્રચાર પ્રસારનું એક માધ્યમ છે, અને લોકોને વિકાસની જે
વિકાસનું જે ચિત્ર બતાવવામાં આવે છે એ વિકાસનું ચિત્ર બતાવવા માટેનું એક મોટું પ્લેટફોર્મ છે વાઇબ્રન્ટ સમિટ, કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતમાં લોકોને રોજગાર મળી રહ્યો છે અથવા રોજગાર મળવાનો છે. અને આ વખતે તો વાઇબ્રન્ટ સમિટ એટલા માટે જરૂરી છે કે આ 2022માં ચૂંટણી આવવાની છે. ધોલેરામાં પણ જુઓ તો ધોલેરામાં પણ એ લોકોએ હાલમાં ધોલેરામાં જોવા જાવ તો કોઈ એવી પ્રગતિ નથી, તેમ છતાં એર ડિફેન્સ હબ બનાવવાની વાતો કરી. હવે ધોલેરામાં હાલની તારીખે કોઈ જઈને આવે તો ખબર પડે કે વાસ્તવિકતા ધોલેરાની શું છે. એટલે હાલમાં આ લોકો ભ્રામક ચિત્ર બતાવે છે સમગ્ર વાઇબ્રન્ટના મુદ્દે. મહત્વની વાત એ છે કે જે મહેમાનો આવવાના છે અને જો મહેમાનો અહીંયા આવશે, પહેલાં તો મહેમાનો આવવા માટે રાજી થાય છે કે નહીં એ બહુ મહત્વનો મુદ્દો છે. અત્યારે કોઈને ખબર નથી કે જે આ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ લોકો આવશે કે નહીં એનું કોઈ કન્ફર્મેશન હજુ સુધી મળ્યું નથી. અને એ આવશે તો એમને ક્વોરન્ટાઇન રાખવા પડશે નિયમ પ્રમાણે. હવે સરકાર, આ ભાજપ સરકાર છે એ મહેમાનોને સામાન્ય પ્રજાની જેમ ટ્રીટ કરે છે, ક્વોરન્ટાઇન રાખે છે કે પછી એમને એક અલગ સુવિધા આપે છે અને અહીંયા મોટી ભીડ ભેગી કરીને આ કોરોનાને ફેલાવવામાં ફરીથી ભાજપ સરકાર પોતાનો રોલ ભજવશે કે નહીં એ આવનારા દિવસોમાં જ કહી શકાશે. હાર્દિક પટેલે માહિતી આપી. કહી શકાય કે જ્યારે કોરોનાની બીજી લહેર વખતે પણ જો વાત કરવામાં આવે તો કે આ પ્રકારના તાયફાઓએ ક્યાંક તેને આમંત્રણ આપ્યું હતું. તો હાલ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમ કહી શકાય કે દુબઈના પ્રવાસ છે અને ત્યાં અનેક જગ્યાઓ પર 1-to-1 બેઠકો અને ઉદ્યોગપતિઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે. એટલે કહી શકાય કે આ પ્રકારનું તેમનું આયોજન છે અને તે 2 દિવસીય ત્યાં દુબઈના પ્રવાસે છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે ઓમિક્રોન વેરિયન્ટ છે તે સમગ્ર દેશમાં અને વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં પણ તેને આતંક મચાવ્યો છે. કહી શકાય કે 10 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ 10 કેસ સામે આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 20 છે, જ્યારે દેશમાં 33 થઈ ગઈ છે. એટલે કહી શકાય કે નવો વેરિયન્ટ છે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત એક બાજુ ઘટી પણ રહ્યો છે, પરંતુ જે નવા કેસો છે, જે ઓમિક્રોન છે તે માથું ઉચકી રહ્યો છે. તો આપણે વધુ વિગતો મેળવીશું ફેઝાન પાસેથી. ફેઝાન, જે રીતે મહારાષ્ટ્રના પુણેમાં વાત કરવામાં આવે કે 10 નવા કેસ નોંધાયા છે, તો ફરી એકવાર લોકડાઉન કરવાની સ્થિતિ સર્જાઈ શકે, શું આપનું શું કહેવું છે? સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોન વેરિયન્ટ લઈને હાહાકાર મચ્યો છે અને મહારાષ્ટ્રમાં જે પ્રકારે આપણે બીજી લહેર જોઈ હતી કે ત્યાં પણ સ્થિતિ એટલી દયનીય હતી કે લોકોને ઓક્સિજન અને બેડ માટે વલખા મારવા પડી રહ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રના પુણેમાંથી ઓમિક્રોન વેરિયન્ટના 10 કેસો જે મંગળવારે મળી આવ્યા છે, તેની સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા 20 નોંધાઈ છે. વાત કરવામાં આવે કે 20 નોંધાતાની સાથે દેશભરમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટની સંખ્યા જે છે તે 33 થઈ ગઈ છે. ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થવાથી સમગ્ર વિશ્વમાં આરોગ્ય તંત્ર દોડધામ દોડતું થયું છે અને લોકોને સતર્કતા દાખવવા માટે તમામ પ્રકારે અપીલ પણ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પરથી 30,000 જેટલા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 10 જેટલા પ્રવાસીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેમને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ મહારાષ્ટ્રમાંથી કોરોનાના 20 કેસ છે, રાજસ્થાનમાંથી 9 કેસ મળી આવ્યા છે, ગુજરાતમાં 1 કેસ છે, કર્ણાટકમાં 2 કેસ અને દિલ્હીમાંથી પણ 1 કેસ કોરોનાનો મળી આવ્યો છે. જે દિવસે ને દિવસે કોરોના ફરી એકવાર ઓમિક્રોન વેરિયન્ટ જે છે માથો ઉચકી રહ્યો છે, તેના પગલે ફરી એકવાર ચિંતાની ઘંટડી સમાન છે જે અહેવાલો છે જે આવી રહ્યા છે સામે. અને જે વાત કરવામાં આવે કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ 144 કલમ છે જે આજથી લાગુ કરી દેવામાં આવી છે, જેમાં મલ્ટીપ્લેક્સ સિનેમા હોય, સિનેમા હોલ હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગ સહિતના જે તમામ એકમ પ્રસંગો છે તેમના ઉપર 50% ક્ષમતા સાથે ચાલુ રાખવાના આદેશો આપવામાં આવે છે અને કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે જાહેરમાં માસ્ક ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ બંધ જગ્યાઓમાં પણ 100 લોકો જેટલાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારે તકેદારી રાખવામાં આવે અને કોરોનાનું વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટ ના વકરે તે માટે ફરી એકવાર યુપી સરકાર સજ્જ બની છે. ફેઝાને કહ્યું કે ફરી એકવાર યુપી સરકાર સજ્જ બની છે. સરકાર દ્વારા યોગ્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. તો આ અંગે હજુ આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી પાસેથી, હસી તદવેરી પાસેથી. આપનું શું કહેવું છે જે રીતની સરકાર દ્વારા અત્યારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, આ અંગે કેવા પ્રકારનું કહેવું છે આપ? સૌથી પહેલાં તો હાર્દિક, હમણાં જ અત્યારે જ આઈએમએની નવી ગાઈડલાઈન આવી છે, એના વિશે વાત કરીએ તો આઈએમએ બહુ સ્પષ્ટ કહ્યું છે, કારણ બાળકો જે છે આપણા દેશમાં એ હજુ વેક્સિનેટેડ નથી થયા, બાળકોની વેક્સિન છે નહીં.
ઓમિક્રોનથી બાળકોને બચાવી શકાય એ માટે શું થઈ શકે એ માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. એમાં ભારતના તજજ્ઞો પણ સામેલ છે અને એમણે તાજેતરમાં જ અત્યારે જ હમણાં થોડા સમય પહેલાં નવી ગાઈડલાઈન બહાર પાડી છે ને એમાં બહુ સ્પષ્ટપણે બાળકોને એવી હિદાયત કરવામાં આવી છે, બાળકોના વાલીઓને એવી હિદાયત કરવામાં આવી છે કે ઠંડા પીણા, દહીં, આઈસ્ક્રીમ એવી ચીજોથી બાળકોને દૂર રાખવામાં આવે તો ઓમિક્રોનથી બાળકોને વધુ સુરક્ષિત રાખી શકાશે. કારણ આ પ્રકારના પીણાથી બાળકો ખૂબ ઝડપે સંક્રમિત થાય એવી શક્યતા અત્યાર સુધીના રિસર્ચમાં સામે આવી છે. સૌથી પહેલી વાત. હવે વાત કરીએ પુણેની કે દેશમાં ફેલાયેલા ઓમિક્રોનની. આખા દેશમાં આપણા અત્યાર સુધીમાં 33 સંક્રમિતો ઓમિક્રોન વેરિયન્ટના નોંધાયા છે ને એમાંથી 50% કરતાં પણ વધુ, કદાચ 70% કરતાં પણ વધુ થાય એટલા 20 કેસ માત્ર પુણેમાં છે. પુણેની જો વાત કરીએ હાર્દિક, તો પુણે ભારતનું સિલિકોન વેલી છે, એ આઈટી હબ ગણાય છે, કોસ્મોપોલિટન શહેર છે. ત્યાં સૌથી વધુ આઈટી કંપનીઝ આવી છે ને આઈટી ક્ષેત્રની સૌથી વધુ કોલેજીસ આવી છે. બહુ જ રેપ્યુટેડ અને ક્રેડિબિલિટી ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજીસ હોવાને કારણે ત્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જો ભારતની જ વાત કરીએ તો ભારતનું લગભગ કોઈ પણ રાજ્ય એવું નહીં હોય કે ત્યાંનો વિદ્યાર્થી પુણેમાં ભણવા નહીં ઈચ્છતો હોય અથવા ભણતો નહીં હોય. એ જ પ્રકારે આઈટીનો કોઈ પ્રોફેશનલ એવો નહીં હોય જે પુણેમાં કામ નહીં કરતો હોય અથવા કરવા નહીં માગતો હોય. મતલબ કહેવાનો મતલબ કે અર્થ એટલો જ છે કે પુણેથી જો સંક્રમણ વધશે કે ફેલાશે તો પુણેથી આખા દેશમાં સંક્રમણ ફેલાઈ શકે એવી સંપૂર્ણ ભીતિ છે. એ તંત્રના ધ્યાનમાં પણ છે અને ત્યાં વધુ એ જ પ્રમાણે પગલાં લેવાઈ રહ્યા છે. કદાચ પુણેને સંપૂર્ણપણે લોક કરવામાં આવે એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. પુણેમાં જે પુણેની અંદર છે એ બહારના આવી શકે ને બહારના કોઈ લોકો પુણેની અંદર ન પ્રવેશે. પુણેની ચારે તરફની સરહદો છે એને બ્લોક કરવાની, લોક કરવાની તંત્ર દ્વારા ગંભીરપણે વિચારણા કરવામાં આવી રહી છે અને કદાચ સાંજ સુધીમાં એ નિર્ણય લેવાય એવી પણ પૂરી શક્યતા છે. હાર્દિક, જે પ્રકારે અસીર અધવર્યું કહ્યું કે કહી શકાય કે હવે ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ ક્યાંક સામે આવી શકે છે, કારણ કે જે રીતે કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે તેને લઈને ચોક્કસપણે લાગી રહ્યું છે કે એક આફત એમ કહી શકાય કે ફરી એકવાર દેશ ઉપર જ્યારે વૈશ્વિક મહામારી કહી શકાય એ પ્રકારે ફરી એકવાર ઓમિક્રોને ફરી એકવાર આજ લઈને માથું ચૂક્યું છે. એટલે કહી શકાય કે જે રીતનો ઓમિક્રોન વેરિયન્ટ છે તે ફેલાઈ રહ્યો છે તેને લઈને વૈશ્વિકમાં તેને ચિંતા વધારી છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે WHO દ્વારા નવો વેરિયન્ટ છે તેને લઈને એક બીજી પણ એક વાત જાહેર કરવામાં આવી છે કે જે આ નવો વેરિયન્ટ છે તેને લઈને અત્યાર સુધી કેસોમાં ઘણો એવો વધારો થયો છે, પરંતુ તેને લઈને મૃત્યુ ક્યાંય પણ નોંધાયું નથી. એટલે કહી શકાય કે કોરોનાના નવા વેરિયન્ટને કારણે અત્યાર સુધીમાં કોઈ મૃત્યુનો જે આંકડો છે તે સામે આવ્યો નથી. એટલે કહી શકાય કે આ જે કોરોનાનો નવો વેરિયન્ટ છે તે ક્યાંક ખતરો ઓછો છે, પરંતુ ખતરો એક બાજુ ઊભો પણ છે, કારણ કે જે રીતનો એ ચેપી રોગ છે તે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ક્યાંક સાવ ઓછા કેસોમાંથી એક પ્રમાણે વધારે કેસો જોવા મળી રહ્યા છે. એટલે WHO દ્વારા જે આ પ્રકારની જે માહિતી આપવામાં આવી છે, પરંતુ તેની ગંભીરતા દાખવવી ખૂબ જ જરૂરી બની રહે છે. તો આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું મારા સહયોગી સ્મિત પાસેથી. સ્મિત, જે રીતનું WHO દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગતો? જે હાર્દિક, જોઈએ તો આમ તો પહેલા નહીં પણ કોરોનાના બીજા તબક્કામાંથી જોઈએ તો લાઈનો જે શરૂ થઈ હતી, દરેક જગ્યાએ લાઈનો હતી. જ્યારે ઓક્સિજનમાં લાઈનો હતી, સ્મશાનમાં પણ લાઈનો થઈ ગઈ હતી. જ્યારે ટેસ્ટિંગ માટે, કોરોના ટેસ્ટ માટે પણ લાઈનો લાગી હતી. તેવી જ રીતે આ વેરિયન્ટની ક્યારે ચેન તૂટશે કોઈને ખબર નથી, પરંતુ લોકોના જીવનમાં હવે કોરોના વસી ગયો છે એવું લાગે છે, કારણ કે વેરિયન્ટ ઘટતા જ નથી. દિવસે ને દિવસે નવા આવતા જાય છે. હજી ખબર નહીં કેટલા વેરિયન્ટ્સ આવશે, ક્યારે આ બંધ થશે એ પણ કોઈને ખબર નથી. પરંતુ હુએ એ માહિતી આપી છે કે કોરોના વેરિયન્ટ જે છે એના કરતાં જે ઓમિક્રોન છે એ સંક્રમણમાં વધારે છે, પણ એટલો ભયકારક નથી. પણ લોકોને એ કોરોનાનો ડર એટલો બેસી ગયો છે કે કોઈ પણ વેરિયન્ટ હોય પણ કોરોના નામથી જ ઓળખાય છે. લોકો નવા નામને ભૂલીને માત્ર કોરોનાને ઓળખી અને આ વેરિયન્ટને પોતાના જીવનમાં વસાવી લીધો છે. તેવી રીતે લોકોના આર્થિક જીવન પર પણ અસર પડી રહી છે તેવું લાગી રહ્યું છે. જી હાર્દિક, જે પ્રકારે સ્મિતે માહિતી આપી, કહી શકાય કે જે આ કોરોનાનો નવો વેરિયન્ટ છે તે એક મોટો ખતરો ક્યાંક તોડાઈ રહ્યો હતું સ્પષ્ટ લાગી રહ્યું છે. હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરી કે એક બાજુ સરકાર દ્વારા મોટી ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે. સરકાર દ્વારા એમ કહેવાય કે જ્યારે અંગ્રેજી શિક્ષણ છે તે સરકારી માધ્યમમાં પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો છે તેની અછત જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે કે તો કે પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની 37 સ્કૂલોમાં શિક્ષકોનું મંજૂર મહેકમ 217 છે, પણ આ સ્કૂલોમાં માત્ર 59 શિક્ષકો છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, તેવી ભીતિઓ સેવાઈ રહી છે. જે રીતેનું અત્યારે જેટલા વિદ્યાર્થીઓ છે તેની સામે શિક્ષકોની જેટલી જરૂર છે તેની માત્રામાં માત્ર કહી શકાય કે 20 થી 25% શિક્ષકો ત્યાં સ્ટાફ જોવા મળી રહ્યો છે.
છે અને તે અલગમાં વિષય ધરાવતા હોવા છતાં પણ તે અલગ વિષયનું તે ભણાવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતની અત્યારે જે સ્થિતિ છે, એક બાજુ સરકાર દ્વારા મોટી મોટી ગુલબામો ફેંકવામાં આવે છે કે હવે ફરીથી સરકાર જે છે તે અંગ્રેજી શિક્ષણ પણ સરકારી માધ્યમથી સ્ટાર્ટ કરશે. તો આ પ્રકારની જો ત્યાં એક બાજુ શિક્ષકોની ઘટ છે, એટલે એક મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે. તો આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી નીરવ પાસેથી. નીરવ, જે રીતની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે, પરંતુ હાલ અત્યારે શિક્ષકોની પણ અછત જોવા મળી રહી છે, શું કહેવું છે આપનું? ચોક્કસપણે કે જે કહેવાય છે શિક્ષણનો મુદ્દો એ ગંભીર મુદ્દો ગણી શકાય, કારણ કે શિક્ષણ એ એક એવી જરૂરિયાત છે કે કોઈપણ સમાજને કે કોઈપણ રાષ્ટ્ર માટે શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. વાત કરવામાં આવે તો જે કહેવાય છે કે આપણે અમદાવાદની વિવિધ જે સ્કૂલો છે, ગવર્મેન્ટ સ્કૂલો, એમાં જે કહેવાય છે કે 217 જેટલા અંગ્રેજી માધ્યમના શિક્ષકોની સામે ફક્ત 59 શિક્ષકો, એની અંદર મંજૂરી એમને 217 જણાની આપેલી છે, છતાં પણ 59 શિક્ષકો છે. એટલે વિચાર કરો કે કેટલી મોટી શિક્ષકોની ઘટ અહીંયા પડી રહી છે. વાત કરવામાં આવે તો જ્યારે આ એડમિશન લેવા વાલીઓ ગયા હતા તે વખતે જો વાત કરવામાં આવે તો એમણે કીધું હતું કે આ રીતે અમને વાયદા કરાતા અને મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે અહીંયા ખૂબ જ સારું શિક્ષણ થશે અને ઉપરાંત સારી પ્રકારની સુવિધા આપવામાં આવશે. પરંતુ 217 સામે ફક્ત 59 શિક્ષકો ટોટલ જે કહેવાય છે પબ્લિક સ્કૂલ છે એમાં જોવા મળી રહ્યા છે. બીજી વાત કરવામાં આવે તો કે દાણી લીમડાની પબ્લિક સ્કૂલમાં હજી પણ 20 શિક્ષકોની ઘટ છે. બીજી અને સરદાર પટેલ જે છે કે સંકુલ, એમાં પણ 7 શિક્ષકોની હજી ઘટ જોવા મળી રહી છે. તો વાત કરવામાં આવે તો કે એએમસીની જે કહેવાય છે કે અને જે કહેવાય કે ગવર્મેન્ટની જે સ્કૂલો છે, પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે નક્કી કરવામાં આવે છે, તેમાં જેટલા પણ શિક્ષકો છે એમાં પણ શું કરવામાં આવે છે, બીજી અમુક સ્કૂલોમાં તો કે જે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં છે એમાં પણ અમુક ગુજરાતી માધ્યમના સ્કૂલો એ સ્કૂલોમાં જઈને ભણાવે છે. તો વિચાર કરી શકો તમે કે કઈ રીતની પરિસ્થિતિ હોઈ શકે. અને અમુક જે કરાર આધારિત શિક્ષકો છે તે પણ અહીંયા જઈને ભણાવે છે. એટલે કહેવાય છે કે શિક્ષકોની મોટી ઘટ છે. આ પહેલાં પણ શિક્ષકોએ ટેટ ટાટની જે પરીક્ષા હોય તેના વિશે પણ હડતાલો કરેલી છે. અન્ય ભરતી માટેની પણ જે કહેવાય છે કે હડતાલ એને કરેલી છે શિક્ષકોએ. તો કહેવાય છે કે શિક્ષકનો જે મુદ્દો છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જેવી રીતે કે તબીબોનો જે રીતે મુદ્દો આપણે ગણીએ છીએ કે મહત્વનો મુદ્દો છે, એવી જ રીતે ગુજરાતમાં જે શિક્ષકોની ઘટ એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ફક્ત હું કહીશ કે જે કહેવાય છે કે પ્રદેશનું જે કહેવાય છે કે શિક્ષણ સમિતિ છે તેને નહીં, પરંતુ સમગ્ર રાજ્યનું જે શિક્ષણ બોર્ડ છે તેના દ્વારા આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ અને શિક્ષણ અધિકારી દ્વારા જે આપણે છે એમને આ ધ્યાનમાં લેવો જોઈએ અને શિક્ષણ મંત્રી સુધી આ મુદ્દો પહોંચવો જોઈએ. તો જ આનું ચોક્કસ પ્રમાણે એનું જે કહેવાય છે કે સમસ્યાનું સમાધાન આવશે. કારણ કે શિક્ષક એ એક એવી વ્યક્તિ છે કે કોઈ પણ બાળકના ભવિષ્યમાં ઘડવામાં સૌથી પહેલાં શિક્ષક એનો ભાગ ભજવે છે. એક પ્રકારની કહેવાય છે, આપણે ગુજરાતીમાં કહેવાય છે કે માની જગ્યાએ શિક્ષકને મૂકવામાં આવે છે, બરોબર છે. તો આ પ્રકારની જે ઘોર બેદરકારી કહેવાય કે 217ની સામે 59 શિક્ષક પબ્લિક સ્કૂલોમાં, તો આના માટે આપણે ચોક્કસ પ્રમાણે પગલાં લેવા જોઈએ. જી, જે પ્રકારે નીરવ માહિતી આપી, કહી શકાય કે જે રીતની શિક્ષકોની અછત છે ક્યાંક ને ક્યાંક મોટી એવી ગંભીર બેદરકારી પણ કહી શકાય. તો આપણે હજુ આ અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી હર્ષિત અધ્વરી પાસેથી કે જે રીતની ક્યાંક એવું પણ કહી શકાય કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતો હોય તેવું પણ કહી શકાય. કારણ કે એક પ્રકારે જે રીતના શિક્ષકોની ઘટ છે અને અલગ જે વિષયના શિક્ષકો છે તે અલગ વિષય ભણાવી રહ્યા છે, એટલે ક્યાંક તેમાં કંઈક કમી પણ રહી શકતી હોય છે. એટલે તેથી કહી શકાય કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર વાસ્તવિકતા? જી બિલકુલ હાર્દિક, 100% સહમત તમારી વાત સાથે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા જ થઈ રહ્યા છે. એક બાળક અથવા એક વિદ્યાર્થી એ દેશનું ભાવિ ગણાય છે અને ભાવિનું ઘડતર કરવાનું કામ શિક્ષકનું છે. આપણા દેશના મહાન જે ગુરુ હતા આચાર્ય ચાણક્ય, એમણે પણ કહ્યું હતું કે એક શિક્ષકની ગોદમાં પ્રલય અને વિકાસ બંને એની ગોદમાં હોય છે. મતલબ જો શિક્ષક ઈચ્છે તો દેશનો વિકાસ એના થ્રુ જ, જે દેશનું જે પણ ભાવિ છે, જે પણ વિકાસ છે કે અવરોધો છે, એના માટે શિક્ષકને ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણવું હોય તો ગણાવી શકાય. કારણ બાળક જે કુમળું માનસ કહેવાય છે, કોરી પાટી કહેવામાં આવે છે, એના પર પહેલા અક્ષરો પાડવાનું કામ શિક્ષક કરે છે. તો એ શિક્ષકને તો એવું હોવું જોઈએ કે બીજા કરતાં કદાચ અન્ય વિભાગ કરતાં વધુ સુવિધા મળવી જોઈએ. એની જગ્યાએ એની જ ઘટ છે. સરકાર એક તરફ હમણાં જ જાહેરાત કરી મોટા ઉપાડે કે હવે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવશે સરકાર દ્વારા. અત્યારે જે ગુજરાતી માધ્યમની શાળાઓ છે એમાં જે શિક્ષકો ખૂટે છે, પહેલાં એ તો ભરો. જે શિક્ષકો છે એ કામ કરે છે કે નહીં એ પણ જુઓ. એ પણ એટલું જ જરૂરી છે. પરંતુ જો શિક્ષક જ ઘટશે તો દેશના ભાવિનું ઘડતર ક્યાંથી થશે? આ કોઈ પ્રશ્ન નવો નથી, વર્ષોથી ચાલ્યો આવે છે. શિક્ષકોના ઘટની વાત કાંઈ આજની નથી. અત્યારે આપણે ભલે આંકડા જાહેર થયા, પણ આ દાયકાઓથી આ એક જાણે પ્રક્રિયા છે કે સરકારી શાળાઓને વધારે ને વધારે તોડતા જવી અને ખાનગી શાળાઓને વધારે ને વધારે મલાઈ ખાતી કરવી. અને લોકોમાં પણ એવો જ ક્રેઝ જોવા મળે છે કે ખાનગી શાળામાં આપણા બાળકને ભણાવવું. એની પાછળ પણ કદાચ આ જ કારણ હોય છે કે વાલીઓ એ મુદ્દે પણ ચિંતિત હોય છે કે ખાનગી
સરકારી શાળામાં એ પોતાના બાળકને મૂકશે તો ત્યાં એને પૂરતું શિક્ષણ મળશે કે કેમ, ત્યાં પૂરતા શિક્ષકો છે કે કેમ. ઇતિહાસના શિક્ષકને ગણિત પણ ભણાવવું પડે. હવે એ જે ઇતિહાસ ભણેલો શિક્ષક હોય, જેની એક્સપર્ટીઝ ઇતિહાસ શીખવાડવાની હોય, એ ગણિત ભણાવે તો કેવું ભણાવે એ આપણે સમજી શકીએ છીએ. એ ભણેલું જે વિદ્યાર્થી છે એ કેવું ભણે અને કેટલું આગળ વધે અને દેશના વિકાસમાં એ કેવું યોગદાન આપી શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. આ એવો મુદ્દો છે કે જેમાં વાલીઓએ, પ્રજાએ ભેગા થઈને સરકાર નિર્ણય ન લે તો સરકારને પણ માફ ન કરવી જોઈએ. હાર્દિક જી, હું આમાં એક બીજો પણ આપણે પ્રશ્ન કરવા માંગીશ. જે રીતે આપણે શિક્ષકની વાત કરી તો પણ આમાં શિક્ષક સાથે પણ આપણે શિક્ષકનો પણ એક વાતનો મુદ્દા ઉપર ચર્ચા કરી કે જે રીતની કરાર આધારિત જ્યારે અત્યારે એમ કહેવાય કે શિક્ષકોને લેવામાં આવી રહ્યા છે કરાર આધારિત, તો આવા ઘણા એટલા યુવાનો છે જે બેરોજગાર ફરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મજબૂરીના કારણે પ્રાઇવેટ સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે. તો આ યુવાનોને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ બહુ મહત્વની વાત છે. જ્યારે ઓલરેડી ટેટ આપેલી પરીક્ષાઓ આપીને ઉત્તીર્ણ થયેલા જે ક્વોલિફાઈડ શિક્ષકો કહેવાય એ નોકરી શોધી રહ્યા છે ને સરકાર ભરતી કરતી નથી. કોને ખબર કયા અકળ કારણોસર ભરતી પર સરકારે કોને ખબર કેવી પ્રકારની લગામ રાખી છે. એટલે જે બેકાર શિક્ષક છે, જે ક્વોલિફાઈડ શિક્ષક છે, એને નોકરી મળતી નથી ને સામા પક્ષે જે વિદ્યાર્થીઓ છે એને સારા શિક્ષક નથી મળતા. હું વાત અહીંયા આપણે સરકારી શાળાની કરી રહ્યા છીએ અને એના કારણે વધારે ને વધારે જે સ્તર છે શિક્ષણનું, સરકારી શાળાનું, એ વધારે ને વધારે નીચું ઉતરતું જાય છે, ખરાબ થતું જાય છે અને સરવાળે સામા પક્ષે ખાનગી શાળાઓ વધુ તગડી ફી લેવા છતાં વધુ ને વધુ કમાતી થઈ રહી છે. આ જે ઇનબેલેન્સ છે એને સુધારવાનું કામ એક જ કરી શકે અને એનું નામ છે સરકાર. સરકારમાં માત્ર ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે. કરાર આધારિત ભરતી કરે છે તો કાયમી ભરતી શા માટે નથી કરતી? કરાર આધારિત ભરતીમાં પણ કૌભાંડના અનેક આક્ષેપો છે. કરાર કર્યા પછી પણ ઘણા શિક્ષકોને નોકરી પર ન લેવા એવા પણ અસંખ્ય કિસ્સાઓ છે, આક્ષેપો છે. એ મુદ્દે હડતાલો પણ થઈ છે. એટલે આમાં ક્યાંક ક્યાંક જો કોઈ ખૂટતું હોય તો સરકારની ઈચ્છા શક્તિ છે, એ સિવાય બીજું કાંઈ નથી. હાર્દિક અધવરી માહિતી આપી. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આમાં જે સરકારની ગંભીર બેદરકારી પણ સામે આવી તેવું કહી શકાય. કારણ કે જે રીતની બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે એક બાજુ શિક્ષકોની અછત આમાં ચોખ્ખી જોવા મળી રહી છે. કારણ કે જે રીતની શિક્ષકો જે સંખ્યા છે તે ખૂબ જ ઘટી છે. તો આને લઈને ચોક્કસ કહી શકાય કે એક બાજુ કરાર આધારિત શિક્ષકોને રાખવામાં આવે છે, ક્યાંક જે ભણેલા જે યુવાનો છે તે ક્યાંક એમ કહેવાય કે પ્રાઇવેટ નોકરીઓ કરવા મજબૂર બન્યા છે, પ્રાઇવેટ સંસ્થાઓમાં નોકરી કરી રહ્યા છે. ત્યારે વાલીઓને આમાં પણ પડ્યા પર પાટવું જેવી સ્થિતિ સર્જાય તેવું કહી શકાય છે. કારણ કે જે રીતની જે આ સ્થિતિ જોવા મળી રહી છે, એક બાજુ જે વાલીઓ છે તે પણ મજબૂર બન્યા છે, પોતે સરકારી સ્કૂલોના બદલે પ્રાઇવેટ સ્કૂલોમાં મોટી ફીસ આપીને બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા છે. કારણ કે જે પોતાનો બાળક પાછળ રહી જાય તો તેનું ક્યાંક ભવિષ્ય પણ ખરાબ થઈ શકે છે. આપણે આને લઈને વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી જીગર પંડ્યા પાસેથી. જીગર, જે રીતનું આ બાળકોનું ભવિષ્ય ક્યાંક જોખમાતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, શું છે વાસ્તવિકતા અને આપનું શું કહેવું છે? હાર્દિક, જે સરકારી સ્કૂલ અને સરકારી શિક્ષણની વાત કરીએ તો એમ કહી શકાય કે સરકારી સ્કૂલો અને ત્યાં આગળ અપાતું શિક્ષણ જે એટલી માત્રામાં કથળી ગયું છે કે એકલા શહેરની કે કોર્પોરેશનની નગર સેવા સમિતિની જે સ્કૂલો છે એની વાત તો છે જ, પણ સાથે સાથે ગુજરાતભરના ગામડાઓમાં જે તાલુકા કક્ષાએ, ગામડાના લેવલે અને જિલ્લા લેવલે જે શિક્ષણ સમિતિઓ છે તેમના અંડરમાં આવતી જે સ્કૂલો છે ત્યાં પણ દિવસે ને દિવસે શિક્ષણ સ્તર કથળી રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે એજ્યુકેટેડ જે શિક્ષણ પામેલા હોય તે શિક્ષકોની ભરતી બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ વિષયના અલગ જે શિક્ષકો જોઈએ તે પૂરતા પ્રમાણમાં છે નહીં, અથવા તો તેની ભરતી પ્રક્રિયા જે છે તે એક વિદ્યાશાખાના નામે જે એક ચાલી રહ્યું છે એટલા પૂરતું જ છે. બાકી એના જે એક્સપર્ટ હોય અથવા તો જે તે વિષયમાં એક્સપર્ટ હોય તે તમામ પ્રકારના શિક્ષકોની ભરતી થઈ નથી રહી અને કેટલાક વર્ષોથી જાણે એ અકળ કારણથી જે બંધ હોય તેવું લાગી રહ્યું છે. તેનું આપણે જોઈએ તો બાળકના સર્વાંગી વિકાસ માટે ગણિત, વિજ્ઞાન અથવા તો અલગ વિષયના શિક્ષકો તો જરૂરી છે જ, પણ સાથે બાળકના વિકાસ માટે અલગ જે વિષયો છે જેમ કે સંગીતના વિષય હોય કે ચિત્રકલાના વિષય હોય અથવા તો શારીરિક શિક્ષણના જે શિક્ષક હોય તેઓની તો ભરતી સદંતર પ્રકારની બંધ છે અને તેમના અવેજીમાં અલગ જે વિષયના શિક્ષક હોય તે ત્યાં આગળ શિક્ષણ આપતા હોય
હોય છે ત્યારે આ પ્રકારનું એક કથળતું શિક્ષણ ગુજરાતમાં જણાવી આવ્યું છે. વચ્ચે એક વાત આપને જણાવી દઉં અને દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે વર્લ્ડ બેન્કે પણ ગુજરાતને લોન આપવાની અથવા તો સહાય આપવાની વાત કરી છે કે સ્માર્ટ સ્કૂલ બનાવો, અને આટલી રકમની 570 કે 580 કરોડ જેટલી રકમની વચ્ચે વાત આવી હતી કે એક્ઝેક્ટ ફિગર આપણને અહીં ખબર નથી, પણ 600 કરોડની નિયરેસ્ટ જ્યારે શિક્ષણ માટે વર્લ્ડ બેંક જ્યારે લોન આપતી હોય ત્યારે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે ખરેખર ગુજરાતનું શિક્ષણ અથવા તો ગુજરાતનો બાળક સાચું શિક્ષણ મેળવી શકશે કે કેમ, તે આવનારા દિવસોમાં આપણે જોઈશું. જી જીગર, હજી હું એક આપને વધુ પ્રશ્ન કરવા માંગીશ કે જે રીતે આપણે કલાની જે વાત કરી તો ક્યાંક ગામડાઓમાં તો કલા ક્યાંક નાબૂદ થઈ ગઈ હોય, ત્યાં કલાઓનું શિક્ષણ ગામડાઓમાં નાબૂદ થઈ ગયું તેવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતની ત્યાં શિક્ષકોની અછત છે, ક્યાંક ગામડાઓમાં કલાને લઈને ક્યાંક બાળકો છે તેમની સાથે પણ ક્યાંક અન્યાય થતો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો આને લઈને આપનું શું કહેવું છે? હાર્દિક, શિક્ષણની અંદર દરેક પ્રકારનું શિક્ષણ, દરેક વિષયો આવી જતા હોય છે, અને એ દરેક લોકોને અથવા તો દરેક વાલીઓને ખબર હોય છે કે ગણિતનો જે શિક્ષક હોય છે તે ગણિત સારી રીતે ભણાવી શકે. તે જ રીતે અલગ અલગ જે બાળકના સર્વાંગી વિષય માટે જે વિકાસ માટે જે વિષયો છે તે વિષયો છે સંગીત છે, કલા છે, શારીરિક શિક્ષણ છે, અથવા તો બીજા ઉદ્યોગ પ્રકારના જે અભ્યાસક્રમો જે છે તે દરેક વર્ગની અંદર, દરેક ક્લાસની અંદર એના એક્સપર્ટ શિક્ષકો હોય અને તે બાળકને વિકાસમાં આગળ એક મદદરૂપ થતા હોય છે. પરંતુ એક ખાટલે મોટી ખોડ એ છે કે ગુજરાતના સરકારી શિક્ષણની અંદર લગભગ આ પ્રકારના જે શિક્ષકો છે તે જે રિટાયર થઈ ગયા પછી નવી ભરતી લગભગ છેલ્લા 20-25 વર્ષથી બંધ છે. તેના લીધે એ જે શિક્ષકો છે તે બેકાર છે અથવા તો તે અન્ય વ્યવસાયમાં લાગેલા હોય છે, અને તેમનું જે ભણાવવાનું કામ છે તે ગણિત, વિજ્ઞાન અથવા તો અન્ય વિષયના શિક્ષક છે કરી રહ્યા છે. તેના લીધે બાળકનું જે સર્વાંગી વિકાસ છે તેના ઉપર એક ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. જી જે પ્રકારે જીગરે માહિતી આપી, કહી શકાય કે જે રીતે ગુજરાત છે એક બાજુ મોડેલ બની રહ્યું છે, પરંતુ બીજી બાજુ ક્યાંક તેમને શિક્ષણમાં ક્યાંક તેની કથળતી સ્થિતિ જોવા મળતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે આરબીઆઈ મોનેટરી પોલિસીના ડિસેમ્બર મહિનાની બેઠકમાં નીતિગત દરોને એકવાર ફરીથી નથી બદલવામાં આવ્યા. ઓમિક્રોનની ચિંતાની વચ્ચે આરબીઆઈની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ બેન્ચમાર્ક રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ એકવાર ફરી 4% યથાવત રાખવામાં આવ્યો છે. રેપો રેટને 4% અને રિવર્સ રેપો રેટને 3.35% પર યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ફરી એકવાર આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, તેને બદલવામાં આવ્યા નથી. તો આપણે વધુ વિગતો મેળવીશું શૌલિક ગાંધી પાસેથી. શું કહ્યું છે? ભારત સહિત વિશ્વમાં ઓમિક્રોનના વધતા સતત કેસો અને ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય કિંમત ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાહોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે રેપો રેટ સહિત તમામ જે દર છે એને યથાવત જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 9 ક્વાર્ટરથી એટલે કે 2.5 વર્ષથી રિઝર્વ બેંકે આ તમામ મહત્વના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જે વિગતો આપી છે એની આંકડાકીય વિગતો જોઈએ તો રેપો રેટને 4% પર જાળવી રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટને 3.35% જાળવી રાખવામાં આવ્યો છે. ફુગાવાનો દર 5.3% રહેશે. જીડીપીનો અંદાજ 9.5% જાળવી રાખવામાં આવ્યો છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ હવે 2 લાખથી વધારીને 5 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોનિટરી પોલિસીની કમિટીની જે બેઠક મળી હતી એમાં 5 વિરુદ્ધ 1 એટલે કે બહુમતીથી આ વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી જે પ્રકારે શૌલિક ગાંધીએ સમગ્ર માહિતી આપી, જે પ્રકારે આંકડાઓ પણ માહિતી આપી, એટલે કહી શકાય કે આરબીઆઈ દ્વારા આમાં જે છે કોઈ બીજો સુધારો કે વધારો કરવામાં આવ્યો નથી. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, તે માંડ જો વાત કરવામાં આવી કે જ્યાં માંડ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થોડો થયો હતો, ત્યાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો નોંધાયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. બ્રેન્ડ ક્રૂડની કિંમત 0.16% વધીને $75.56 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. એટલે કહી શકાય કે ફરી એકવાર ક્યાંક પ્રજાને મોટો માર સહન કરવાનો વારો આવી શકે છે. ફરી એકવાર પેટ્રોલ ડીઝલના
ઓઇલના ભાવ ઉચકાઈ શકે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. તો આપણે વધુ ચર્ચા આના વિશે કરીશું અમારા સહયોગી જીગર પંડ્યા પાસેથી. જીગર, જે રીતે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, શું કહેવું છે? હાર્દિક, ક્રૂડ ઓઇલમાં વધારો જે આંતરરાષ્ટ્રીય લેવલે થઈ રહ્યો છે તેની સીધી અસર દરેક અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે પડશે. અને જે ક્રૂડ ઓઇલને જે સપ્લાય જે છે તે આપણા દેશની વાત કરીએ તો આપણા ત્યાં એટલો બધો આ દેશની અંદર આત્મનિર્ભર નથી કે આપણે આપણું ક્રૂડ ઓઇલ જે છે આપણું પોતાનું પ્રોડક્શન હોય. તેથી તેમાં ચોક્કસ જે ડીઝલ છે, પેટ્રોલ છે અને જે રાંધણ ગેસ છે અથવા તો કોમર્શિયલ ગેસ છે તેના ભાવ વધારો આવનારા સમયમાં કદાચ આની ઇફેક્ટ આવી શકે. પરંતુ સાથે સાથે એ પણ એક જોવું રહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો જે વધારો થઈ રહ્યો છે તેની સામે હમણાં 10 દિવસ પહેલાં અમેરિકાના નેજા હેઠળ અલગ અલગ દેશોએ પોતાનું જે રિઝર્વ જે સ્ટોક હતો તેને થોડાક છૂટો કરીને ભાવ જે છે કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરેલો હતો. છતાં પણ હાર્દિક, અહીં એક વાત એ છે કે દિવસે ને દિવસે જે મોંઘવારી વધતી જાય છે તેનું પાછળનું મુખ્ય કારણ છે ક્રૂડ ઓઇલ. કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય તો તેની ઇફેક્ટ દરેક ચીજ વસ્તુ ઉપર પડતી હોય છે. તે શાકભાજી હોય, અનાજ હોય અથવા તો પરિવહનની જે વાત છે તેમાં હોય. પરંતુ એ એકલું આ જે મોંઘવારી હાય કરીને અથવા તો મોંઘવારીએ માજા મૂકી છે તેની કાગારોડ આપણે કરીશું. પણ સાથે સાથે બીજો એક પાસું છે તે પણ એક જોવું રહ્યું કે સામાન્ય પ્રજાને ચોક્કસ તેની અસર થશે. જે ક્રૂડ ઓઇલ છે ભાવ વધારે સામાન્ય પ્રજાની દરેક વર્ગના લોકોને તેની અસર થાય છે. પણ સાથે સાથે એ પણ એક અહીં આપણે એક ચર્ચા કરીશું, જ્યારે મોંઘવારીની વાત નીકળે ક્રૂડ ઓઇલથી જ મોંઘવારી વધે છે એવું બિલકુલ સમજવું નહીં. ચોક્કસ એ વધે છે અને તેની અસર થાય છે તે સ્વીકાર્ય યોગ્ય છે. પરંતુ સાથે સાથે અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પણ ભાવ વધારા થઈ રહ્યા છે તે પણ એક ધ્યાનમાં લેવું. એક ઉદાહરણ રૂપે જોઈએ તો આપણો જે સ્માર્ટફોન આપણે જે વાપરીએ છીએ અથવા તો દરેકના ખિસ્સામાં એક બે સિમ કાર્ડવાળા મોબાઈલ હોય છે, તેનો જે ડેટા વપરાશ હોય છે તે આડેધડ ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. તેમાં પણ આપણા ભારતીયો મોખરે છે. ત્યાં આગળ અલગ અલગ કંપનીઓએ અલગ અલગ રીતે ભાવ વધારો કર્યો છે. તે કોઈના ખિસ્સાને જાણે અસર જ ના કરતો હોય તેવું લાગી રહ્યું છે. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધી રહી છે તેની ચર્ચાઓ અને જોરશોરથી તેની ડિબેટો થઈ રહી છે. પણ સાથે સાથે મોબાઈલ યુટિલિટી જે વધી રહી છે અને નેટનો ઉપયોગ જે ધરખમ વધારો થઈ રહ્યો છે તેની સામે જે તે કંપનીઓએ, ઓપરેટરોએ ધરખમ વધારો કર્યો છે. અને સામાન્ય પ્રજાના ખિસ્સા ઉપર જાણે કાતર ફેરવી હોય ઇન્ટરનેટના માધ્યમથી તેવું જણાઈ રહ્યું છે. ત્યારે એક પણ વ્યક્તિ એવો નથી કે જે એમ બોલી રહ્યો છે કે મોબાઈલ નો વપરાશ છે મોંઘો થયો છે અથવા તો ઇન્ટરનેટ મોંઘું થયું છે. અહીં વાત મોંઘવારીની છે ત્યારે એક સંતુલન જાળવવું પડે. પણ પેટ્રોલ ડીઝલની વાત આવે ત્યારે મોંઘવારી વધે છે. ઓપરેટરો જ્યારે પોતાના સિમ કાર્ડની અંદર અમુક ડેટા જે વપરાશ છે તેમાં કાપ મૂકે અથવા તો તેનો ભાવ વધારો કરે તેમાં કોઈ ચર્ચા થઈ નથી. તે પણ એક સામાન્ય નાગરિકે સમજવું પડશે. જીગર પંડ્યાએ માહિતી આપી. કહી શકાય કે જે રીતે તેમનો જે ધારદાર એક સવાલ હતો, ચોક્કસપણે કહી શકાય કે આમ જનતા દ્વારા જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ઘણો ઉછાળો થાય છે ત્યારે તેને લઈને મોટા હોબાળાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે ઇન્ટરનેટમાં વાત કરવામાં આવે તો કે મોટો એવો કંપની દ્વારા ધરખમ વધારો કરવામાં આવે છે ત્યારે જનતા શું કરે છે? એક મોટો સવાલ. એક બાજુ કહી શકાય કે વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ છે ત્યારે આમ જનતા દ્વારા એમ કહેવાય કે આમ વાલીઓ જે પોતે આટલો બધો નેટનો ખર્ચો કરી અને પોતે નેટ કરાવે છે ત્યારે તેમને માટે પણ એક આ મોટો એક પેલો ગંભીર કહી શકાય કે મુદ્દો કહી શકાય. કારણ કે તેમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે. તો ત્યારે આ ભાવ વધારાને લઈને શું હોય છે તે એક મોટો સવાલ છે. તો હજુ આપણે અંગે વધુ ચર્ચા કરીશું હસીત અધવરી પાસેથી. આ મુદ્દા ઉપર આપનું શું કહેવું છે? જી હાર્દિક, બહુ સ્પષ્ટ વાત છે. જો ઈંધણની વાત કરીએ તો એવું કહેવાય કે આપણા કંટ્રોલમાં નથી, આપણે એનું ઉત્પાદન નથી કરતા. હમણાં જીગરે કહ્યું એમ આપણે એટલા આત્મનિર્ભર નથી બન્યા કે પેટ્રોલ અને ડીઝલ પણ આપણે બનાવીએ. આપણે એ બહારથી ખરીદીએ છીએ અને એનું પ્રોસેસિંગ ને રિફાઇન એટલું જ આપણું કામ છે અને એના પર સરકાર આપણી પાસેથી ટેક્સ વસૂલે છે. હવે એ વિદેશથી જ્યાં બને છે ત્યાંથી જ મોંઘું થાય તો એને એટલી હદે તો સસ્તું મેળવી જ ન શકાય કે એનો ભાવ ઘટાડો ન કરી શકાય. પરંતુ સરકારના હાથમાં જે છે એ છે ટેક્સ. એ ટેક્સમાં ઘટાડીને કરી શકે. હવે વાત અહીંયા આવે છે ભાવ પાછો વધ્યો એની, અને ભાવ ઘટાડવો હોય તો
કઈ રીતે ઘટે એની એ મુદ્દા પર આપણે ચર્ચા કરીએ તો એમાં એવું બહુ સ્પષ્ટપણે કહી શકાય કે સરકાર મોટા ઉપાડે એવું કહી રહી છે વૈકલ્પિક ઈંધણ લાવીશું, પ્રદૂષણ બચાવીશું અને સરવાળે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો થાય એવું આપણે કરીશું. બહુ સરસ નેમ છે, પર્યાવરણને બચાવવાની વાત છે, સરકારનો હેતુ ખૂબ સારો છે, પરંતુ જે વૈકલ્પિક ઈંધણ છે જેને આપણે સીએનજી કહીએ, પીએનજી કહીએ, એલપીજી કહીએ કે બાયોડીઝલ પણ કહીએ, એના ભાવ પર પણ સરકાર અંકુશ લાવી નથી શકી. ગઈકાલે જ હજુ સીએનજીમાં ખાનગી કંપનીએ સટ્ટ દઈને સીધા 65 પૈસા કે એવો સીધો વધારો ઝીકી દીધો. જે મધ્યમ વર્ગ છે, જેને પેટ્રોલ પોસાતું નથી, એ લોકો સીએનજીથી પોતાની ગાડીઓ ચલાવે છે ને એવું માને છે કે મને આ પોસાશે. હવે એ પણ પોસાતું ન રહે એવું જાણે સરકાર કરવા માગતી હોય એવું હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આમાં પ્રજા તો બધી બાજુથી એને પીડાવાનો જ વારો છે એવું દેખાય છે. બીજો વિકલ્પ સરકાર એવો રાખી રહી છે કે મહત્તમ ઇલેક્ટ્રિક વાહનો આપણે ચલાવીશું. ઇલેક્ટ્રિક વાહનો અત્યારે બજારમાં પૂરી માત્રામાં ઉપલબ્ધ નથી ને ઉપલબ્ધ છે એ માત્ર અમીર પોસાય એવા ભાવવાળા છે. સામાન્ય ટુ વ્હીલર ઇલેક્ટ્રિકનું ટુ વ્હીલર લેવું હોય તો લગભગ લાખ રૂપિયાની કિંમત પર પહોંચે છે, જે મધ્યમ વર્ગને પોસાય પણ નહીં, પરવડે પણ નહીં અને ચલાવી શકે પણ નહીં. તો સરકાર જે વૈકલ્પિક વસ્તુઓ છે, જે બાયોનેચરલ ગેસીસ છે, સીએનજી વગેરે, એનો ભાવ તો નથી ઘટાડી શકતી, નથી ઇલેક્ટ્રિક વાહનો સસ્તા આપી શકતી. જે રીતે સરકારની કામગીરી ચાલી રહી છે એ જોતા ઇલેક્ટ્રિક વાહનોના સસ્તા થવા માટે હજુ 2 વર્ષ જેવો ઓછામાં ઓછો સમય લાગે એમ છે. તો શું ત્યાં સુધી પ્રજાએ પીડાવાનું જ રહેશે? એ સૌથી મોટો અત્યારનો સળગતો સવાલ છે. પરંતુ સામા પક્ષે હમણાં જીગરે વાત કરી એ વાત પણ એટલી જ મહત્વની છે. આપણે એટલા બધા ઇન્ટરનેટથી આપણે એના એટલા બંધક બની ગયા છે એવું કહી શકાય, એટલા એના બંધાણી છીએ કે એના વગર ચાલતું નથી. અને છાના ખૂણે એમાં જે સતત ટેલિફોન ઓપરેટરો જે ભાવ વધારા કરી રહ્યા એનો વિરોધ કરવાનો ઠીક આપણને દેખાતું પણ નથી. એટલે આપણે ક્યાંક ને ક્યાંક ફરીથી પ્રજાએ જાતે સમજીને આમાં કંઈક કરશે તો થશે. બાકી સરકારની આશા રાખશે તો કોને ખબર એ કદાચ પૂરી થશે, પણ ક્યારે પૂરી થશે એ કોઈ નથી જાણતું. હાર્દિક, જીએસસી, હું આપને એક બીજો સવાલ કરવા માંગીશ કે જે રીતે એવું કહી શકાય કે ક્યાંક સરકાર પોતાની મનમાની ચલાવતી હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે જે રીતે પહેલા જે વાત કરવામાં આવી તો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને સીએનજીની વાત કરવામાં આવી તો સીએનજીમાં પણ હવે ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર એવું લાગી રહ્યું છે ચોક્કસપણે કે જ્યારે સરકાર છે તે લોકોને એમ કહી રહી હોય કે એક બાજુ તમે ઇલેક્ટ્રિક વાહન વસાવો, પરંતુ આમ જનતા ઉપર એક બાજુ અનેક મોંઘવારીના માર વાગી ચૂક્યા છે, એક બાજુ કોરોનાની લહેરમાં પણ તેમને મોટો ફટકો પડ્યો હતો. ત્યારે હવે આમ જનતા માટે એક વાહન ચલાવવું પણ એક મોટું ખતરો બની ગયો હોય એવું કહી શકાય. એક મોંઘવારીનો મુદ્દાની જો વાત કરવામાં આવે તો આપનું શું કહું છે? બિલકુલ સરકારની કદાચ આને મનમાની ન કહીએ તો સરકારની નબળાઈ તો કેવી જ પડશે હાર્દિક. કારણ એ ત્રણેય બાબતથી જે મેં ત્રણેય મુદ્દા કીધા કે નથી પેટ્રોલ ડીઝલ પર એ સેસ ટેક્સ ઘટાડી શકતી, એના હાથમાં નથી, મારે દેવું અગાઉનું ચૂકવવાનું છે એવું એ કાયમી બાનું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું. એટલે એ તો શક્ય નથી, એમનાથી એ થતું નથી. એ ઉપરાંત જે બાયોડીઝલ જેવા વૈકલ્પિક ઈંધણો છે એના ભાવ પણ ઘટાડી નથી શકતી ને ઇલેક્ટ્રિક જે વાહનો છે એ પણ સસ્તા લાવી શકતી નથી. તો ભલે કદાચ આ સરકારની મનમાની ન હોય તો આ નબળાઈની તો બીજું શું છે? કોઈક તો વિકલ્પ સરકારે સામાન્ય પ્રજાને આપવો પડશે. એ દિશામાં સરકાર પૂરતી માત્રામાં વિચારે છે કે કેમ એ પણ પ્રશ્ન છે. અને કદાચ વિચારતી હોય તો હવે નવેસરથી ઓમિક્રોન ના નામથી નવા એક વેરિયન્ટની આફત સરકાર ઉપર પણ આવી છે. એટલે કદાચ એવું લાગે છે આમાં કે સરકાર એક સાંજે ત્યાં 13 તૂટે એવી સ્થિતિ છે. સરકારની પાસે બીજો પણ મુદ્દો છે. સરકારને માત્ર એક મુદ્દામાં જ રસ છે, પછી એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, જે બધી સરકારોને રસ હોય એ બહુ સ્વાભાવિકપણે ભાજપને પણ એમાં જ રસ છે કે 2022માં વિધાનસભાની 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. તો મતદારોને કઈ રીતે હું આકર્ષી શકું? હમણાં રૂપાળું જાહેરાત કરી સરકારે કે અમે આ કરીશું. જેમ અમેરિકામાં બેઠકથી જીગરે હમણાં ઉલ્લેખ કર્યો કે જે રિઝર્વ કોટા છે ઈંધણનો એ ખોલશે. હજુ સુધી ખોલવાની કે બજારમાં મૂકવાની ભારત સરકારે તો કોઈ વાત નથી કરી. એટલે એવું લાગે કદાચ કે એને પણ ચૂંટણી મુદ્દામાં કામ આવે એવી રીતે એને જાહેર કરવામાં આવે. હાર્દિક, હસીદ, હજી હું આપને એક આમાં વધારે એક સવાલ કરવા માંગીશ કે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ચોક્કસપણે થઈ ગયો છે. તો જે રીતે ખેડૂતો છે તેમના માટે શું, જ્યારે તેમનું જે ટ્રેક્ટર હોય છે તે ઇલેક્ટ્રિક વસ્તુથી નથી ચાલી શકતું, એક મોટો સવાલ એ છે. તો ખેડૂતોને તો કહી શકાય ને
પડ્યા ઉપર ફાટવું જેવી સ્થિતિ હંમેશા તેમના ઉપર એક ના એક આફત મંડરાતી હોય છે. તો આ લઈને આપનું શું કહેવું છે? બિલકુલ એવું નથી હાર્દિક. જેમ સરકારે સામાન્ય વર્ગને ઇલેક્ટ્રિક વાહનની લોલીપોપ કહી શકાય કે આપી છે, અને હેતુ એમનો સારો છે કે પર્યાવરણ બચે, ઇલેક્ટ્રિક વાહનો ચલાવીશું, એમ ખેડૂતોને એના ખેતરમાં જેનો ડીઝલ પંપ હોય, એના ટ્રેક્ટર હોય, એમની પાસે એક જ માત્ર ઉપાય છે ડીઝલ. તો એના માટે પણ સરકારે એક રૂપાળું નામ આપ્યું છે બાયોડીઝલ, જેના અમુક સ્થળે એના પંપ પણ છે, બાયોડીઝલ મળે પણ છે, અને વારંવાર બાયોડીઝલના કૌભાંડ થતા હોય એવા સમાચારો પણ ચમકતા રહે છે. હમણાં જ 4 દિવસ પહેલાં જૂનાગઢમાં બહુ મોટી માત્રામાં નકલી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો. એટલે સરકાર બહુ રૂપાળી અને સરસ જાહેરાત કરે છે. કદાચ ઈચ્છતી સારું હશે, પણ એ જે જાહેરાત કરે છે એનું સંપૂર્ણપણે એનું અમલીકરણ નથી થતું, અને સાથે સાથે એનું નિર્વહન તો ચોક્કસપણે નથી કરી શકતી. ક્યાંક ને ક્યાંક છેદ રહી જાય છે, જેનો લાભ ઉઠાવી જાય છે તસ્કરો, કે જે ખોટી વિચારધારા ધરાવતા હોય, લૂંટી લેવાની માનસિકતા ધરાવતા હોય એવા અધિકારીઓ હોય કે તંત્રાધિકારીઓ હોય કે વેપારીઓ હોય. એના કારણે સરકારની જો કદાચ સારી યોજના હોય તો એનું સુચારું અમલન ન થવાને કારણે ખેડૂતોને ફટકો પડતો હોય છે. જી હાર્દિક. જે પ્રકારે હર્ષિત અધ્વર્યુ માહિતી આપી, કહી શકાય કે એક બાજુ મોંઘવારીનો માર છે, ત્યારે એક નવા જે વાતો કરવામાં આવે કે નવા મુદ્દાઓ પર સરકાર દ્વારા વિચારણાઓ કરવામાં આવી રહી છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે રખડતા ઢોરોનો ત્રાસ અનેક જગ્યાએ જોવા મળતો હોય છે, ત્યારે અમદાવાદમાં ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં જો વાત કરવામાં આવે તો કે રખડતા ઢોર મુદ્દે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. શહેરમાં રોડની સ્થિતિ પર કોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સાયન્સ સિટી બ્રિજ નીચેના તૂટેલા રોડ મુદ્દે પણ મનપાની ઝાટકણી કાઢી હતી. તો આપણે વધુ ચર્ચા કરીશું ફેઝલ પાસેથી. ફેઝલ, આપનું શું કહેવું છે? સ્માર્ટ સિટી અમદાવાદનું બિરુદ મળેલું એવું અમદાવાદના સ્માર્ટ સિટીના સુરસુરિયા ઉડતા હોય તેવા દ્રશ્ય નજરે પડી રહ્યા છે, જે અંગે હવે હાઈકોર્ટે પણ આમાં હસ્તગત કરવાની એક હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત પડી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાઓ તેમજ રખડતા ઢોરોને લઈને તદ્દન બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લાલિયાવાડી સામે આવી રહી છે. જે વાત કરવામાં આવે કે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી કે સાયન્સ સિટી પાસે આવેલું બ્રિજ નીચેનું રોડ છે જે તૂટી ગયો છે, જેને પગલે આજે સવારે ભારે માત્રામાં ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લાખો વાહન ચાલકો, હજારો વાહન ચાલકોને ત્યાં હાલાકીમાં મુકાયા હતા. જે પ્રકારે દિવસે ને દિવસે રખડતા ઢોરોનું આતંક પણ વધતો જઈ રહ્યો છે, જેને પગલે અમદાવાદ દ્વારા અલગ અલગ કમિટી પણ બનાવવામાં આવી છે. તેને ઢોર પકડવા માટે અલગ અલગ વાહનોની પણ સુવિધા કરવામાં આવી છે, પરંતુ કેટલાક બહાનાઓને કારણસર કે કેટલાક અન્ય અવ્યવસ્થાના અગવડતાના કારણસર આવી વ્યવસ્થા ઉપર અત્યારે પણ કામ થતું નથી. અને આપણે જોઈ શકીએ છીએ કે અવારનવાર રખડતા ઢોરો છે જે રસ્તા ઉપર નજરે પડતા હોય છે. આ અંગે અગાઉ પણ એએમસી વિભાગ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું હતું કે આ કામ જલ્દી પૂર્ણ થશે, પરંતુ એનું પણ અત્યાર સુધી કોઈ નિકાલ આવી નથી. એ જે વાયદાઓ છે તે ખોટા સાબિત થઈ રહ્યા છે. તે માટે પણ અત્યારે કોર્પોરેશનને પણ સક્રિય રહેવાની જરૂરિયાત છે અને જે કરેલા કામ છે, જે બજેટ રજૂ કરવામાં આવે છે એના ઉપર ધ્યાન આપે ને જે જનતાની સમસ્યા છે, જે જનતાને સમયસર તમે ટેક્સ લઈ લો છો પરંતુ તેના સુવિધાના નામે મીંડું જોવા મળતો હોય છે, તેવું ઘાટ સર્જાતો હોય છે. એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત વિવાદોમાં પણ હોય છે. આ અંગે હવે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે, હાઈકોર્ટે ઉઘડો લીધો છે. તો હવે એક પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે કે આવું કેમ ને હવે આવું ફરજ કેમ પડી હાઈકોર્ટને? જી હા, જે પ્રકારે ફેઝાને માહિતી આપી, કહી શકાય કે હાઈકોર્ટ દ્વારા અનેકવાર આવી રીતે જણાવવામાં આવતું હોય છે, અનેકવાર તેમના કાર્યોને લઈને પણ તેમની ઝાટકણી કાઢવામાં આવતી હોય છે. ત્યારે મનપા દ્વારા આ અંગે ક્યારે પગલાં લેવામાં આવશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે ટોક ઓફ ધ ટાઉન જે મુદ્દો બન્યો છે, કહી શકાય કે જે રીતેનો ખેડૂત આંદોલન જે યથાવત છે તેને લઈને કેન્દ્ર સરકારે તેમની માંગો સ્વીકારવાની કહી શકાય કે ક્યાંક તૈયારીઓ, લેખિતમાં તૈયારીઓ બતાવી છે. એક બાજુ રાકેશ ટિકૈત દ્વારા આને લઈને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ સમય આપવામાં આવે, કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવે કે આ દિવસે આ પ્રકારનું જે છે તે માંગ સ્વીકારવામાં આવશે, લેખિત જે લખાણ કરી આપવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતનું જે આંદોલન છે તે યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે આજે જે બેઠક છે ત્યાર પછી જ આપણને ખબર પડશે ચોક્કસ માહિતી કે જે રીતનું જે આંદોલન યથાવત છે તે હવે આંદોલન યથાવત રહેશે કે અથવા તો સરકાર દ્વારા તેમની જે માંગ સ્વીકારવામાં આવી છે સ્વીકારવામાં આવશે, તે એક મોટો સવાલ છે. હવે આજે આને લઈને આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી હર્ષિત અધ્વર્યુ પાસે કે જે આંદોલન છે હવે સરકાર દ્વારા એની ક્યાંક તૈયારીઓ પણ બતાવવામાં આવી છે તેમની માંગો સ્વીકારવાની. તો હવે આ આંદોલન યથાવત રહેશે કે પછી સમેટાઈ જશે? જી હાર્દિક, આ બહુ લાંબા ચાલેલા અને ટોક ઓફ ધ કન્ટ્રી બનેલા આંદોલનનું હવે કદાચ સમેટાય એવી શક્યતા એટલે દેખાઈ રહી છે કે સરકારે બધી જ માંગ
સંતોષવાની, બધી જ માંગ પૂરી કરવાની, લેખિતમાં ખાતરી આપવાની વધુ એક ખાતરી આપી છે. સામા પક્ષે એમએસપીનો જે મુદ્દો હતો, કાયદા પાછા ખેંચાઈ ગયા, પરંતુ રાકેશ ટીકેત સહિતના ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનોએ એ મુદ્દા સાથે આંદોલન જારી રાખ્યું હતું કે હજી એમએસપીનું શું, ટેકાના ભાવોનું શું. તો ટેકાના ભાવો માટે પણ કેન્દ્ર સરકારે એવી ખાતરી આપી છે કે કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી માં ખેડૂતોને પણ જોડવામાં આવશે, ખેડૂત આગેવાનો પણ જોડાશે, જુદા જુદા ખેતીના તજજ્ઞોને સામેલ કરી અને બધાને સરવાળે સંયુક્ત રીતે જે યોગ્ય લાગે એ પ્રમાણે એમએસપી એટલે કે ટેકાના ભાવો નક્કી કરવામાં આવશે. પરંતુ હજુ ખેડૂતો પાસે એક મુદ્દો બાકી રહ્યો છે કે જે ખેડૂત આંદોલન દરમિયાન જે ખેડૂતોના મૃત્યુ થયા એ મુદ્દે હજુ પણ વિવાદ ત્યાંનો ત્યાં છે. એ સળગતો મુદ્દો હજુ બાકી છે. એમાં અગાઉ પણ જે છેલ્લો વિવાદ હતો એ એવો હતો કે ખેડૂતોએ સરકારે એવું કહ્યું, એવું નિવેદન આપેલું સંસદમાં પણ કે ખેડૂત આંદોલન દરમિયાન એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. એના કારણે ભયંકર હોબાળો થયો હતો. ખેડૂત આગેવાનો અને વિરોધ પક્ષો, કોંગ્રેસ પણ એમાં સ્વાભાવિક છે કે બળતી આગમાં રોટલા શેકવા પહોંચી ગયું હતું, હાથ શેકવા પહોંચી ગયું હતું, અને કોંગ્રેસ પણ એમાં જોડાયું છે. કોંગ્રેસે તો ત્યાં સુધી કહ્યું છે કે અમારી પાસે કેટલા ખેડૂત આગેવાનો, કેટલા ખેડૂત કાર્યકરોના મોત થયા આંદોલન દરમિયાન, એનું અમારી પાસે લિસ્ટ પણ છે. એટલે હવે આ મુદ્દે જે આજે બેઠક થવાની છે એના પર બહુ સ્વાભાવિકપણે સૌની નજર છે. કદાચ સાંજ સુધીમાં આ મુદ્દે કોઈ નિર્ણય લેવાય, આ મુદ્દે કોઈ નવી જાહેરાત થાય, એ પછી નક્કી કરી શકાય કે આપણે કહી શકીએ કે આંદોલન સમેટાશે કે કેમ. જે મીટિંગ છે, મીટિંગ પછી એમાં સરકાર જે પોતાની જે વાત રજૂ કરશે, પોતાના જે નિર્ણય જાહેર કરશે, અને સામા પક્ષે ખેડૂત આગેવાનો અને આંદોલનકારીઓ જે પોતાના પ્રસ્તાવ રાખશે એના ઉપર જે નિર્ણય લેવાશે એના પર નક્કી થશે આંદોલન સમેટાશે કે કેમ. પરંતુ એ વાત અત્યારે સમયના ગર્ભમાં છે, એટલે અત્યારથી જ એ કહેવું કદાચ યોગ્ય નથી. એટલા માટે આ નિર્ણય આવે એની આપણે રાહ જોવી રહી. હાર્દિક, જેમ કે અસ્થિતધ્વર્યું માહિતી આપી કે કહી શકાય કે જે આજની બીજી બેઠક છે, આજની જે મીટિંગ છે તેના ઉપરથી સાચી માહિતી સામે આવશે. પરંતુ ક્યાંક હવે મને ક્યાંક પૂર્વ મુખ્યમંત્રીની પણ આમાં યાદ આવી શકે છે, કારણ કે જે રીતની પૂર્વ મુખ્યમંત્રી દ્વારા જ્યારે કોરોનાની બીજી લહેર જે ચાલુ હતી, જ્યારે વિજય રૂપાણી દ્વારા એક નિવેદનમાં ચોક્કસપણે એવું કહેવામાં આવ્યું હતું કે કહી શકાય કે ઓક્સિજનના કારણે કોઈ પણ ઓક્સિજનના કારણે કોઈ પણ દર્દીનું મૃત્યુ થયું નથી, ઓક્સિજનની અછતના કારણે. તો ત્યારે પણ કહી શકાય કે કોરોનાના દર્દીઓ એમ કહેવાય કે ઓક્સિજન માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે પણ પૂર્વ મુખ્યમંત્રી જે હતા વિજય રૂપાણી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર એવું જ પ્રકારનું નિવેદન અત્યારની સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું. સ્પષ્ટ લાગી રહ્યું છે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત આંદોલનમાં કોઈ પણ ખેડૂતોના મૃત્યુ થયા નથી. ત્યારે અત્યારે ચોક્કસપણે માહિતી સામે આવી છે. એક બાજુ ખેડૂતો દ્વારા કહી શકાય, એક બાજુ વિપક્ષ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 700 ખેડૂતોના આમાં મૃત્યુ થયા છે. તો એક મોટો સવાલ થઈ રહ્યો છે. આની પહેલા પણ આ જ પ્રકારના નિવેદન સરકાર દ્વારા સામે આવ્યું હતું. જ્યારે રૂપાણીની સરકાર હતી ત્યારે રૂપાણીની સરકારમાં ચોક્કસપણે વિજય રૂપાણીએ કહ્યું હતું એક નિવેદનમાં કે ઓક્સિજનના અછતના કારણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, કોઈ પણ દર્દીનું. ત્યારે ફરી એકવાર એવો જ મુદ્દો અહીંયા સામે આવ્યો છે આ સરકારમાં કે એક બાજુ સરકાર એવું કહી રહી છે કે ખેડૂત આંદોલનમાં કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થયું નથી, ત્યારે એક બાજુ ખેડૂતો અને વિપક્ષ એવું કહી રહ્યો છે કે જેટલા પણ ખેડૂતોના મૃત્યુ થયા છે તેમના નામ અને તેમની સંપૂર્ણ ડિટેલ્સ તેમની પાસે છે. તો હવે જોઈ રહ્યું કે સરકાર દ્વારા તેમના ખેડૂતોના આંદોલન અને જે આ મુદ્દો છે તેની માંગ સ્વીકારવામાં આવે છે કે નથી આવતી, તે તો હવે આગળનો સમય જ બતાવશે. અત્યારે હાલ ન્યૂઝરૂમમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.